અમુક જગ્યાએ પંચરી હશે તો તે સાંજનો કમાલ તમને બતાવું. કેમ છો બધા ખેડૂત મિત્રો? તો આજે આપણે કપાસમાં બીજું પાણી આવવાનું સ્ટાર્ટ કરી દીધું છે. જો આપણે મોટર અત્યારે સાંજના ટાઈમે ચાલુ કરી નાખી હતી. સવારમાં થોડી વાર આપણે મોટર ચાલુ કરી હતી અને અત્યારે હવે સાંજના ટાઈમે મોટર ચાલુ કરી છે. જો તમે પાણી અહીંયા થોડુંક લીક થઈ રહ્યું છે અને મોટર હાલ ચાલુ જ છે. અને આ પાણી જો એકદમ ઠંડુ પાણી આવે છે અત્યારે, તો જે તરિયાનું પાણી આવે તે પાણી પણ એકદમ મીઠું છે. આપણે જેમાં જે કેનાલનું પાણી આ ખેતર આવડી રહી તેમાંથી ઉતર્યું હતું, જે ગ્રાઉન્ડ વોટર જે રિચાર્જ થાય તે અહીંયા ઉતર્યું હતું. અને આપણે જે આ હોલિયા રહ્યા હાલ તેમાંથી પાણી ચાલુ છે. આપણે જે મોટર અહીંયા ગોઠવી ત્યાંથી પાણી પણ એકદમ મીઠું છે. અને આપણે સવારમાં મોટર ચાલુ કરતી ત્યારે આપણે જો અહીંયા અડધો ભાગ રહ્યો તે અડધો ભાગ આપણે પાયો હતો. અને કાલે મેં તમને કપાસ જે બતાવ્યો હતો એ આપણે પહેલા દિવસે સોંપીને પાયો હતો તે. અને જો હાલ છે જે આપણે બીજા દિવસે પાયો તે કપાસ તે પણ હવે ઉગી ગયો છે, કે ક્યાંક ક્યાંક દેખાઈ રહ્યા છે આ રીતના છોડ. તો તે કપાસ પણ સારો ઉગ્યો છે. આપણે પહેલા દિવસે કપાસ પાયો હતો તે કાલના બ્લોગમાં તમે જોયું તે પ્રમાણે અમુક છોડ દેખાતા હતા. તો ચલો અત્યારે પણ આપણે ચેક કરતા આવીએ કે બીજા છોડ કેવા નીકળ્યા છે અને જે કાલના છોડ હતા તે કઈ હાલતમાં છે. કેમ કે આપણે તેમાં પણ સવારમાં પાણી આલી દીધું હતું અને અત્યારે સાંજે મોટર ચાલુ કરી છે. આપણે 2 વીઘા જેટલામાં જ કપાસ કર્યો છે, એટલે એક દાણાનો પીસ છે. એક દાણાનો નહીં પણ તો 4 થી 5 કલાકનું તો આપણે સવારે ચાલુ કરી હતી. અને બપોરના ટાઈમે તાપ વધારે હોવાના લીધે આપણે મોટર પછી બંધ કરી નાખી હતી. પરંતુ અત્યારે પાછી સાંજના ટાઈમે ચાલુ કરી છે તો થોડોક જ ભાગ બાકી છે તે તો અત્યારે પી જશે કમ્પ્લીટ. જો આપણે જે પહેલા દિવસે કપાસ પાયો હતો તેના છોડ તમે જો આવડા કાંક થઈ જાય છે. કાલના વ્લોગમાં તમને બતાવ્યું હતું ત્યારે છોડ નીકળતા જ હતા, પરંતુ આજે તમે જો આ રીતના છોડ થયા છે. અને આરે આજે નીકળ્યો છે. તો અમુક જે કપાસ છે રહ્યા તે આગળ પાછળ ઉગે. તમે જુઓ લાઈન ઉગી રહ્યો છે કપાસ. કાલની કમ્પેરિઝનમાં આજ કપાસ સારો દેખાઈ રહ્યો છે. તો જો લાગઠ ઉગી ગયો છે કપાસ જે આપણે સોંપ્યો હતા. એક અહીંયા છે, પછી તમને બીજો છોડ બતાવું. એક અહીંયા, એક ત્યાં, તો અને એક ત્યાં. તો જો આપણે 2-2 ફૂટના ગારે કપાસ સોંપ્યો તો કપાસ કમ્પ્લીટ નીકળ્યો. જ્યારે આપણે પહેલું પાણી આપ્યું ત્યારે જો લાઈન આપણે અહીંયા પાઇપ લાખેલ હતી અને પછી આપણે અહીંયા સાઈડમાં કરી નાખી છે. કેમ કે અહીંયા થોડીક નડતી હતી પાઇપ, એટલે અહીંયા પાણી પણ સારું એવું નીકળે અને સાઈડમાં એક સાઈડ પડી પણ છે. અને જો તમે પંચરિયા છે તો આ રીતના પંચરિયા છે તો આપણે એમાં સાણ નાખી દઈશું. જ્યાં મેન હોલિયું રહ્યું ત્યાં એક હોલિયામાં આપણે સાણ નાખી દઈશું તો તે સાણને લીધે આ પંચરિયા પણ બંધ થઈ જશે. જો આ રીતના અમુક જગ્યાએ પંચરિયા છે. તો ચલો હવે પહેલાં તો ત્યાં મોટરે જઈએ અને સાણ અંદર નાખી કાઢા હોલિયામાં, એટલે આ પંચરિયા રહે એટલે કમ્પ્લીટ બંધ થઈ ગઈ. આ રીતનું કાંઈક પાણી લીક થતું હોય તો આને બંધ કરવા માટે આપણે શું કરી શકીએ? તો જો આ ડબલામાં હું થોડું છાણ લાવ્યો છું. તો તે છાણનો કમાલ તમને બતાવું. તો પહેલાં તો આપણે આ જે ડબલામાં છાણ રહ્યું તેમાં થોડું પાણી લઈ લઈએ.